બનાસકાંઠામાં ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે પોલીસે 236 સોળ ઝડપી પાડ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ગાંજાની ગેરકાયદેસર ખેતી સામે પાલનપુર સ્થિત એસઓજી બનાસકાંઠા પોલીસે મોટી કાર્યવાહી કરી છે। બાતમીના આધારે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સત્રાલા ગામના ખેતરોમાં દરોડો પાડવામાં આવ્યા। તપાસ દરમિયાન 2 અલગ અલગ ખેતરોમાંથી કુલ 236 ગાંજાના સોળ મળી આવ્યા છે, જેના બજાર કિંમતનો અંદાજે ₹19,29,200 છે। પહેલા દરોડામાં સત્રાલા ગામના રહેવાસી રેવાજી ગોકળાજી સોલંકીના ખેતરમાં રંજકાના પાકની આડસમાં ગાંજાની ખેતી મળી આવી હતી। જમીનમાંથી 127 સોળ ગાંજા મળી આવ્યા છે, જેમાં બજાર કિંમત ₹11,21,800 છે। બીજી તપાસમાં સત્રાલા ગામના જ રહેવાસી ઈશ્વરજી મોમતાજી સોલંકીના ખેતરમાં લીલા ઘાસની વચ્ચે છુપાવીને ગાંજાના 109 છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 8,07,400 ગણવામાં આવી છે। પોલીસે બંને ખેતરોમાં મળેલા છોડ તથા અન્ય પુરાવા સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ અંગે કાર્યવાહી એસઓજી બનાસકાંઠા પોલીસને કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓ સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।